નમસ્કાર। ટીવાય બીએ પેપર નંબર 22 આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, તેમાં આપણે ચોથું યુનિટ ભારતમાં કુટુંબ નિયોજન કાર્યક્રમ તેની ચર્ચા કરી રહ્યા છીએ। અને તેમાં મેં તમને લોકોને બે મુદ્દાઓ છે, કુટુંબ નિયોજનનો અર્થ અને જે કુટુંબ નિયોજન છે તેની લાક્ષણિકતા, આ બે મુદ્દાઓ છે તે મેં તમને સમજાવી દીધા હતા। હવે આજે આપણે જે મુદ્દો કરવાનો છે તે છે કુટુંબ નિયોજનની જરૂરિયાત। તો કુટુંબ નિયોજનની જરૂરિયાત ભારતમાં શા માટે છે તેના વિશેની માહિતી આજના આપણે આ વિડીયોમાં મેળવીશું। તો કુટુંબ નિયોજનની જરૂરિયાત છે તે એનો પહેલો મુદ્દો આપણે લોકો કરીએ કે રાષ્ટ્રીય આર્થિક વિકાસ। અને પહેલાં તો તેની થોડીક પૂર્વ ભૂમિકા જોઈએ કે વસ્તી વિસ્ફોટ છે એ ભારતનો ગંભીર પ્રશ્ન છે, એ આપણે સૌ જાણીએ છીએ। વસ્તીને નિયંત્રિત રાખવા અને તેની ગુણવત્તા સુધારા કરવા એ આજની જરૂરિયાત છે। ભારતમાં આરોગ્ય વિષયક સગવડતાઓ વધવાથી મૃત્યુનો દર ઘટ્યો છે, પરંતુ તેની સરખામણીમાં જન્મદર છે તેમાં આવશ્યક ઘટાડો થયો નથી। વધતી જતી વસ્તીને રોકવા માટે અને જન્મદર નિયંત્રણ માટે કુટુંબ નિયોજન છે તે ભારતની મહત્વની જરૂરિયાત છે। ભારત જેવા આર્થિક અને અલ્પ વિકસિત દેશમાં વ્યક્તિ અને સમાજના હિતની દ્રષ્ટિએ કુટુંબ નિયોજન મહત્વનો કાર્યક્રમ ગણાય। તેની જરૂરિયાત કઈ છે તે આપણે લોકો હવે પછીના મુદ્દામાં સમજીશું। તો પહેલું આવે છે તેનો જે આર્થિક વિકાસ છે અને જીવન ધોરણ છે તેના સુધારણા માટે, એટલે રાષ્ટ્રીય આર્થિક વિકાસ અને જીવન ધોરણની સુધારણા માટે થઈને ભારતમાં કુટુંબ નિયોજનની જરૂરિયાત રહેલી છે। તો આ મુદ્દાને આપણે લોકો સમજીએ કે અલ્પવિકસિત દેશો છે તેમાં લોકોની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેમજ જીવન ધોરણમાં સુધારા કરવા માટે કુટુંબ નિયોજન એક અનિવાર્ય જરૂરિયાત છે। વસ્તીનું નિયંત્રણ થાય તો ગરીબી અને બેરોજગારી ઘટે અને દેશનો આર્થિક વિકાસ થાય। વસ્તીને કાબૂમાં રખાય તો જ માથાદીઠ આવક વધે અને લોકોનું જીવન ધોરણ છે તે સુધરે। એટલે જો વસ્તીને નિયંત્રિત કરશું તો જ માથાદીઠ આવક છે તે વધશે અને તેના દ્વારા જે આપણું જીવન ધોરણ છે તે પણ સુધરશે તેવું અહીંયા કહેવામાં આવ્યું છે। એટલે ભારતમાં કુટુંબ નિયોજન દ્વારા જ આ વસ્તુ છે તે શક્ય બનાવી શકાશે। તો કુટુંબ નિયોજનની જરૂરિયાત છે તે આર્થિક વિકાસ સાધવા અને જીવન ધોરણમાં સુધારા કરવા માટે થઈને રહેલી છે। ત્યારબાદ આવે છે જે રાષ્ટ્રીયની કુલ વસ્તીનું કદ છે તેને સંતુલિત રાખવા માટે। તો વસ્તીનું કદ નિયંત્રિત અને સંતુલિત રાખવું હોય તો ભારતે કુટુંબ નિયોજનને અસરકારક રીતના અપનાવવું જોઈએ। રાષ્ટ્રીય કલ્યાણનું ધ્યેય સિદ્ધ કરવા માટે વસ્તી વધારો રોકવો જોઈએ અને કુટુંબ નિયોજનની પદ્ધતિઓ છે તે અપનાવી જોઈએ, જેથી કરીને રાષ્ટ્રની વસ્તીના કદને સમતોલિત રાખી શકાય। એટલા માટે કુટુંબ નિયોજન છે તે ઘણું ઉપયોગી થાય છે। ત્યારબાદ આવે છે વસ્તીની ગુણવત્તા સુધારવા માટે। તો કુટુંબ નિયોજનની પદ્ધતિથી જ વધતા જતા લોકોની સંખ્યા છે તે ઘટાડી શકાય તેમજ માનવ જાતિની ગુણવત્તાને સુધારી શકાય। ઘણીવાર શારીરિક અને માનસિક રીતના ખામીવાળા સ્ત્રી પુરુષો ખામીવાળા બાળકોને જન્મ આપે છે। માતા પિતાના વારસામાં રોગો પણ બાળકોને વારસામાં મળતા હોય છે। આવા કારણોથી ખામીવાળા લોકોનું પ્રમાણ વધતું રહે છે અને સામાજિક સમસ્યાઓ છે તે સર્જાતી રહેતી હોય છે। તો વસ્તીની ગુણવત્તાને જાળવી રાખવી હોય, જો વસ્તીની ગુણવત્તાને સુધારવી હોય તો પણ કુટુંબ નિયોજન કાર્યક્રમ છે તે ખૂબ જ અસરકારક નીવડે છે, તેની જરૂરિયાત પડે છે। ત્યારબાદ આવે છે કુટુંબનું સ્થિર રાખીને બાળકોનો યોગ્ય ઉછેર કરવા। તો કુટુંબમાં બાળકોની સંખ્યા છે તે મર્યાદિત હોય તો તેમનું ઉછેર છે તે પણ સારી રીતના કરી શકાય। કૌટુંબિક સુખ અને બાળ ઉછેર માટે કુટુંબ નિયોજન દ્વારા કુટુંબના કદને મર્યાદિત રાખવું જોઈએ। દરેક પરિણીત યુગલે સમજદારીપૂર્વક કુટુંબ નિયોજનની પદ્ધતિઓ છે તે અપનાવવી જોઈએ, જેથી તેઓ પોતાના બાળકોનો સારી રીતના ઉછેર કરી શકે। એટલે બાળકોનો યોગ્ય ઉછેર કરવો હોય તો કુટુંબનું કદ છે તે સ્થિર રાખવું પડશે અને કુટુંબનું કદ જો સ્થિર રાખવું હોય તો તેના માટે કુટુંબ નિયોજન છે તે ખૂબ જ ઉપયોગી નીવડે છે। અને છેલ્લો જે આવે છે મુદ્દો તે આવે છે માતા અને બાળકનું આરોગ્ય જાળવવા માટે। તો સ્ત્રીને ટૂંકા ગાળાના અંતરે બાળકો જન્મતા હોય તો માતા અને બાળકનું આરોગ્ય છે તે જોખમાય છે। ભારતીય સમાજમાં બાળકો જન્મ વચ્ચે 1.5 થી 2 વર્ષનો ગાળો હોય છે, તે બરાબર નથી। બે બાળકોના જન્મ વચ્ચે 2 થી 3 વર્ષનો ગાળો છે તે
ખૂબ જરૂરી છે. અભ્યાસોથી એમ જાણવા મળ્યું છે કે કુટુંબોમાં વધુ બાળકો પેદા થતા હોય અને બાળકોના જન્મ વચ્ચેનો ગાળો ટૂંકો હોય તેવા કુટુંબમાં બાળમરણ અને માતૃમરણનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. આમ કુટુંબ નિયોજન અપનાવવાથી બાળમરણનું પ્રમાણ પણ ઘટાડી શકાય છે અને બાળકોના જન્મ વચ્ચે અંતર રહે અને માતાનું આરોગ્ય જળવાય તે પણ શક્ય બનાવી શકાય છે. તો આ થયા તેના 5 મુદ્દા કુટુંબ નિયોજનની જરૂરિયાત શા માટે આપણા ભારત દેશમાં રહેલી છે. રાષ્ટ્રીય આર્થિક વિકાસ સાધવા, જીવન ધોરણ સુધારવા, રાષ્ટ્રની કુલ વસ્તીનું કદ સમતોલિત રાખવા, વસ્તીની ગુણવત્તા સુધારવા, કુટુંબનું કદ સ્થિર રાખવા, બાળકોનો યોગ્ય ઉછેર કરવા અને માતા અને બાળકોનું આરોગ્ય જાળવવા માટે થઈને કુટુંબ નિયોજન ખૂબ જ ઉપયોગી થાય છે. હવે આવે છે જે મુદ્દો તે છે કુટુંબ નિયોજનના અવરોધક પરિબળો. તો તેના કુલ ટોટલ 9 અવરોધક પરિબળો છે જેની ચર્ચા હવે આપણે લોકો અહીંયા કરીશું. તો કુટુંબ નિયોજનના અવરોધક પરિબળોમાંનું જે પહેલું પરિબળ આવે છે તે છે ધાર્મિક મૂલ્યો. એટલે કુટુંબ નિયોજન છે તે આધુનિક વિચારસરણી છે. વધુ બાળકોના જન્મ પર અંકુશ મૂકીને કુટુંબનું કદ મર્યાદિત કરવાનો તે આધુનિક અને ક્રાંતિકારી માર્ગ છે. તેમ છતાં અમુક પરંતુ ભારતીય સમાજના જે પરંપરાગત ધાર્મિક અને સામાજિક મૂલ્યો છે તે કુટુંબ નિયોજનની જે આધુનિક વિચારસરણી છે તેનો સ્વીકાર અને કૃત્રિમ સાધનોનો વપરાશ છે તેના ઉપર અવરોધો મૂકે છે. આમ ખાસ કરીને પુત્ર જન્મને પ્રાધાન્ય આપવા, ધાર્મિક મૂલ્યો, નિરક્ષરતા, ગરીબી, ગ્રામીણ નિવાસસ્થાન, રૂઢિચુસ્તતા આ બધા પરિબળો છે તે કુટુંબ નિયોજનના અવરોધક પરિબળ તરીકે આપણે ગણાવી શકાય. તો હવે એક પછી એક આના જે અવરોધક પરિબળો છે તેની આપણે ચર્ચા કરીએ. તો પહેલું આવે છે ધાર્મિક મૂલ્ય. તો હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં સંતાન પ્રાપ્તિ છે તે ઊંચું મહત્વ સ્થાન ધરાવે છે. ઋગ્વેદ અને અથર્વવેદમાં સંતાન પ્રાપ્તિ માટે અનેક પ્રાર્થનાઓ આપેલી છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં પુત્રનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે તે આંકવામાં આવ્યું છે. એટલે કુટુંબમાં એકલી પુત્રીઓ જ જન્મી હોય અને પુત્રનો જન્મ ન થયો હોય તો પુત્ર જન્મની અપેક્ષાએ સંતતિ નિયમન એટલે કે કુટુંબ નિયોજનથી દૂર રહેવાનું કહેવામાં આવતું હોય છે. એટલે ભારતમાં કુટુંબ નિયોજન સામે પુત્ર પ્રાપ્તિને લગતા આ ધાર્મિક મૂલ્યો છે તે અવરોધ પેદા કરતા જોવા મળે છે. ત્યારબાદ આવે છે નિરક્ષરતા. તો આપણે જોયું કે કુટુંબ નિયોજન છે તેની આધુનિકરણની પ્રક્રિયાનો ભાગ છે અને નિરક્ષરતાની આધુનિકરણની પ્રક્રિયાનું અવરોધક પરિબળ છે. તો આધુનિકરણ નવા મૂલ્યોનો સ્વીકાર અને જૂના મૂલ્યોને છોડવાનું વલણ ધરાવે છે. પણ ભારતમાં નિરક્ષરતાનો વ્યાપ છે તે ખૂબ જ ઊંચો છે. નિરક્ષરતાના લીધે લોકો છે તે જૂના જે રૂઢિચુસ્તતા નિયમ છે તેને વળગી રહે છે અને નવા રૂઢિચુસ્ત નવા જે નિયમો છે તેને અપનાવતા નથી. એટલે કે માણસને નસીબમાં હોય એટલા બાળકો જન્મે અને જે બાળકો જન્મે છે એ પોતાનું નસીબ સાથે લઈને આવે છે એવો વિચાર છે તે નિરક્ષર માણસ છે તે ધરાવતો હોય છે. અને આવો નિરક્ષર માણસ છે તે શંકાશીલ સ્વભાવનો હોય છે અને પરિણામે તે કુટુંબ નિયોજનમાં અવરોધ ઊભો કરતો હોય છે, કુટુંબ નિયોજનને અપનાવતો નથી. ત્યારબાદ આવે છે ગરીબી. તો ગરીબી કોઈ પણ નવું જે સામાજિક પરિવર્તન છે તે આર્થિક ખર્ચા માંગી લે છે અને આ કુટુંબ નિયોજન છે તે પણ આપણે એમ કહી શકીએ કે કુટુંબ નિયોજનના કેટલાક સાધનો મફત મળી શકે છે અને તેની શસ્ત્રક્રિયા કરાવવા માટે રોકડ સ્વરૂપે આર્થિક પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. આમ છતાં આવી સગવડ છે તે જાહેર સરકારી દવાખાનું અને કુટુંબ નિયોજન કેન્દ્ર પૂરતી જ આપવામાં આવે છે અને જેથી કરીને જે પ્રાઇવેટ હોસ્પિટલો છે તેમાં અને જે ગરીબ નથી તેવા લોકો કુટુંબ નિયોજન છે તે અપનાવે છે પણ ગરીબ છે તે આ ખર્ચાળ પદ્ધતિઓને અપનાવી શકતા નથી અને પરિણામે કુટુંબ નિયોજનમાં અવરોધ ઊભો થતો હોય છે. પછી આવે છે ગ્રામીણ જીવન. તો આપણે જોઈએ કે કુટુંબ નિયોજન છે તે અંગે કૃત્રિમ સાધનો, ગર્ભપાત તેને લગતા જે વિચારો છે તે ગ્રામીણ લોકો છે તે અપનાવતા નથી. તે અપનાવવા પાછળ ભય અને શંકાની લાગણી ધરાવતા હોય છે. જો કે છેલ્લા ઘણા વર્ષોના ઘનિષ્ઠ પ્રયાસો અને વ્યાપક પ્રચારના લીધે હવે કુટુંબ નિયોજન અંગે વિચારો જે છે તે ગામડાઓના લોકોમાં પણ સ્વીકાર્ય બન્યા છે. પણ તેમ છતાં કુટુંબ નિયોજન અપનાવવાથી
હજી પણ ઘણા ગ્રામીણ લોકો છે તે ડરતા હોય છે. અને આમ ભારતમાં ગ્રામીણ જીવન અને તેનું સામાજિક, આર્થિક તેમજ શૈક્ષણિક જે પછાતપણું છે તે કુટુંબ નિયોજનના વૈચારિક અને વ્યવહારિક સ્વીકાર સામે અવરોધ પેદા કરતા હોય છે. ત્યારબાદ આવે છે ખેતીનો વ્યવસાય. તો આપણે ત્યાં એવી માન્યતા છે કે જેટલા વધુ બાળકો એટલું ખેતના વ્યવસાયમાં એટલે કે ખેતીના વ્યવસાયમાં વધારે શું કહીએ આપણે શ્રમ વધારી શકાય. એટલે જેટલા બાળકો છે તેને શ્રમનું સાધન ગણવામાં આવે છે અને પરિણામે તે લોકો સંતાનો છે તે ખેતીના વિવિધ કામોમાં મદદરૂપ બનતા હોય છે. ખેત મજૂરીનો વ્યવસાય કરતા માણસોને પણ વ્યક્તિગત રીતના રોજી મળે છે. આથી જો કુટુંબમાં સભ્ય વધારે હોય તો બધા સભ્યો મજૂરી કરીને થોડા પૈસા કમાઈ શકે. ખેડૂતને જો વધારે પુત્ર હોય તો તે ખેતીના કામમાં તે બધાને મદદરૂપ બને છે અને ભાડેથી મજૂરો લાવવાની જરૂર પડતી નથી. આથી તે લોકો કુટુંબ નિયોજનના જે કાર્યક્રમ છે તેને અપનાવતા નથી. ત્યારબાદ આવે છે જાતીય જીવન અંગેની રૂઢિચુસ્ત ધોરણો. તો એવું કુટુંબ નિયોજન છે તે જાતીય જીવન સાથે સંકળાયેલી કેટલીક સમજણ માંગી લે છે. માણસને કુટુંબ નિયોજન સ્વીકારતો કરવા માટે અને કુટુંબ નિયોજન વિશે એના ખોટા ખ્યાલો અને ગર્ભ નિયંત્રણની કુદરતી અને કૃત્રિમ પદ્ધતિઓ વિશે જાણકારી પૂરી પાડવી જરૂરી બને છે. પણ આવી વાતચીતમાં તે લોકો આવી ચર્ચા વિચારણા કે વાતચીત કરવામાં શરમ અનુભવતા હોય છે અને સ્ત્રીઓને પણ પુખ્ત ઉંમરે આને અંગે જરૂરી જ્ઞાન અને માર્ગદર્શન આપવું જરૂરી બને છે. પણ સ્ત્રીઓ પણ સંકોચ અનુભવતી હોય છે. પણ જો તેના બદલે કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ સમકક્ષ વર્ગમાં શિક્ષક નિરોધની કે ગર્ભાધાન નિયંત્રણની કોઈ પદ્ધતિની વાત કરે તો સંકોચ અનુભવે છે અને આ રીતના જાતીય જીવન અંગેની જે રૂઢિચુસ્તતા છે તે પણ કુટુંબ નિયોજનના માર્ગમાં અવરોધ બનતી હોય છે. ત્યારબાદ આવે છે સાધનોની સફળતા વિશે શંકા. તો કેટલાક માણસો છે તે કુટુંબ નિયોજનના સાધનોની સફળતા વિશે શંકાની લાગણી ધરાવતા હોય છે. તે જ રીતના કેટલાક માણસોના મનમાં આવા સાધનો અંગે કાલ્પનિક એક ભય પણ હોય છે કે ક્યાંક નપુસંગતા આવી જશે તો, જાતીય સંતોષ નહીં મળે તો, આવા બધા પ્રકારના જે વિચારો છે તે મનમાં ઉદ્ભવતા હોય છે અને આવી લાગણીઓ અને કલ્પનાઓ છે તે પણ કુટુંબ નિયોજનને સફળ બનાવવા સામે અવરોધ ઊભો કરતી હોય છે. સ્ત્રીઓનો નીચો દરજ્જો. તો પરંપરાગત ભારતીય સમાજ છે તેમાં સ્ત્રીનો સામાજિક દરજ્જો નીચો છે. લગ્ન અને કુટુંબ જીવનમાં પુરુષ કરતાં સ્ત્રીને ઓછા અધિકારો મળ્યા છે. એટલા માટે સ્ત્રી કુટુંબ નિયોજનનો સ્વીકાર કરતી હોય તો પણ પતિની ઈચ્છા વગર સામાન્ય રીતના તે કોઈ સાધનનો ઉપયોગ ભાગ્યે જ કરે છે. ગર્ભપાતના ઓપરેશનની બાબતમાં પણ તેને મોટા ભાગે પતિની ઈચ્છાને આધીન થવું પડતું હોય છે. આમ સ્ત્રી ઓછી સ્વતંત્રતા અનુભવતી હોય છે અને એટલા જ માટે કુટુંબમાં અને શિક્ષણમાં સ્ત્રીનો નીચો દરજ્જો પણ કુટુંબ નિયોજનના અવરોધક પરિબળ તરીકે આપણે ઓળખાવી શકીએ. અને છેલ્લું છે સાધનોના વપરાશની મુશ્કેલી. કુટુંબ નિયોજનમાં કૃત્રિમ સાધનો વાપરવા માટે જગ્યાની મોકરાશ અનુકૂળ નીવડે છે. ભારતમાં કરોડો માણસો નાના અને સાંકડા મકાનોમાં, ચાલીઓમાં અને ઝૂંપડાઓમાં રહે છે. આવા મકાનોમાં જાજરૂ, બાથરૂમ, પતિ પત્નીને સૂવાનો અલગ રૂમ આ બધાનો અભાવ હોય છે અને આ પરિસ્થિતિમાં પતિ પત્ની સાધનોનો ઉપયોગ કરવામાં મુશ્કેલી અને કેટલીક વખત ક્ષોભ અનુભવે છે. શરમ કે સંકોચની લાગણીના લીધે પણ આવા સાધનો વાપરવામાં મુશ્કેલી સર્જાય છે. આ બધા કારણોસર કુટુંબ નિયોજનનો એક જીવનશૈલી તરીકે હજી સ્વીકાર થયો નથી. તો આ 9 જે બાબતો છે તેના કારણે કુટુંબ નિયોજનમાં અવરોધો ઊભા થતા હોય છે. તો આપણે આજે 2 મુદ્દાઓ જોયા. પહેલો મુદ્દો આપણે જે જોયો તે હતો ભારતમાં કુટુંબ નિયોજનની જરૂરિયાત અને બીજો મુદ્દો આપણે જોયો ભારતમાં કુટુંબ નિયોજનના અવરોધક પરિબળો. તો હવે જેટલા મુદ્દા આ યુનિટના આપણા થઈ ગયા છે, પહેલો કુટુંબ નિયોજનનો અર્થ, બીજો કુટુંબ નિયોજનના લક્ષણો, ત્રીજો કુટુંબ નિયોજનની જરૂરિયાત અને ચોથો ભારતમાં કુટુંબ નિયોજનના અવરોધક પરિબળો. આ 4 મુદ્દાઓ છે તે તમે લોકો લખીને તૈયાર કરી લેજો. હવે પછીના વિડીયોમાં કુટુંબ નિયોજનની પદ્ધતિઓ સાથે મળીશું. થેન્ક યુ.